સંપાદકીય હિરજીભાઈ નાકરાણી પૂજ્ય મૂળશંકરભાઈના વિદ્યાર્થી તરીકે, કાર્યકર તરીકે અથવા સાથી, શુભેચ્છક, વડીલ કે ગુરુ તરીકેના તાણાવાણામાં દક્ષિણામૂર્તિના વિદ્યાર્થી, ગૃહપતિપદથી માંડીને લોકભારતીના આચાર્ય તરીકેની લાંબી શિક્ષણયાત્રા દરમિયાન અનેકોના સંપર્કમાં તેઓ આવ્યા હતા. તેઓ જાહેર કાર્યકર ભલે નહોતા પણ એક ગૃહપતિ કે શિક્ષણ તજ્ઞ તરીકે બહુ મોટા સમુદાયના હૃદયમાં સ્થાન પામી ગયા હતા. તેથી એમની હાજરી સૌને ગમતી. તેમનું સાન્નિધ્ય પણ સૌને મીઠું હૂંક આપનારું જ રહ્યું હતું. તેમના ગંભીર છતાં સસ્મિત ચહેરામાંથી પ્રગટ થતું મીઠું સ્મિત કે આનંદના અતિરેકમાં પ્રગટ થતું અટ્ટહાસ્ય હૃદયસ્પર્શી બની રહેતું. તેમની સાથે વાતોનો સંપર્ક અને સંપર્કમાં થયેલી વાતો વાગોળતાની એટલો જ તાજગીભર્યો સ્વાદ આવ્યા વગર રહેતો નથી. તેમની નજર હેઠળ આવેલ દરેક વ્યક્તિના હૃદયના એકાદ ખૂણામાં છુપાઈને આ અદ્ભુત વ્યક્તિની હયાતી સુખકર અને આનંદપ્રદ સૌ કોઈને લાગી છે. ભલે તેઓ સને 1984માં આપણી વચ્ચેથી જતા રહ્યા તોય અંતરથી હજુય અળગા થયા હોય એવું લાગતું નથી. જાણે હમણાં આપણી સામે હતા ને ક્યાં જતા રહ્યા? એવા એક આશ્ચર્ય સાથે તેમની ભીની ભીની, કોમળ કોમળ અને સુગંધી લાગણીની અનુભૂતિની છાપ એવીને એવી હજુય તાજી રહી છે. તેઓ ગયા ત્યારે અચાનક, છાપાના એકાદ ખૂણે નાનકડી કાપલીમાં નિધન સમાચારે સૌને અચાનક આંચકો આપેલો. જેમના હૃદયમાં જે પ્રકારનું સ્થાન હતું તે પોતાની લાગણીના આવરણે મળી, શબ્દોના શિલ્પ સર્જનમાં કંડારવાનો પ્રયત્ન ઘણાએ વર્તમાનપત્રોમાં કરેલો, જે આજે ક્યાંય દબાઈ ગયેલ હશે અથવા કચર ટોપલીમાં પડેલ હશે. કદાચ તેમના કોઈ ચાહકે સાચવી પણ રાખી હોય એવું બને પણ લાઇબ્રેરીમાં એમના જીવન વિશે કંઈક સાહિત્ય શોધવા જઈએ તો કંઈ મળે નહીં. એટલે મારા મનમાં એમના જીવનને સ્પર્શ કરતી વિવિધ બાબતોને એકઠી કરી લાઇબ્રેરી સાહિત્ય બનાવવાનો વિચાર આવ્યો. મેં આ વિચાર પૂજ્ય હંસામાડીને કહ્યો. તેમણે ચી વિક્રમને પણ વાત કરી. પ્રથમ તો એમણે બંનેએ કહેલું, ભાઈને આ કંઈ ગમતું નહીં. આ શબ્દો સાંભળી હું ઉત્સાહભંગ થયો. હું થોડો ઠંડો પણ થઈ ગયો. થોડીવાર શાંતિથી તેમની સામે બેઠો. પછી કહ્યું, ભાઈને પોતાને પોતા વિશે પ્રશંસા થાય એ ન ગમે તે સહજ હતું પણ તેમની સાથેના મીઠા સંસ્મરણો, તેમની વિશિષ્ટ શક્તિઓ, વિશિષ્ટ લાગણીઓ અને વિચારોને લોકો સામે મૂકવામાં શો વાંધો છે? જો આપણે કંઈ જ નહીં કરીએ તો 5-25 વર્ષ પછી ભાઈ કોણ હતા તે પણ ભૂંસાઈ જશે. એમનું સાહિત્ય વિચાર અલબત્ત જરૂર ચિરંજીવી રહેશે પણ એમની પાસે જે માતૃહૃદય હતું, જે ચિકિત્સકપણું હતું અને જે તટસ્થ ભાવમાં સહૃદયપણું હતું તેને કોણ જાણશે? એક સામાન્ય કુટુંબમાં, એક સામાન્ય વ્યક્તિત્વ લઈને જન્મેલા અને દિવ્ય વ્યક્તિત્વ મૂકીને ગયા તેની જાણ કોને કેવી રીતે થશે? 5-25 વર્ષ પછી ગુજરાતની કોઈ લાઇબ્રેરીના કોઈ એક ખૂણે ભાઈનો આત્મા એક પુસ્તક રૂપે કોઈ ભાવકની રાહ જોઈને બેઠો હોય એવું ક્યારે બનશે? કોઈ સહિયારા પુરુષાર્થમાં વિવિધ દૃષ્ટિકોણથી લખાયેલ, તેમના વ્યક્તિત્વ અંગે વિવિધ પાસાંને સ્પર્શ કરતી નોંધ થઈ હશે તો ક્યારેક કોઈના હાથમાં જશે ને તેમાંથી પ્રેરણા લેવાનું મન થશે. વાંચીને સાંત્વન લેવાનું મન થશે. વાંચીને દૃઢ મનોબળ મેળવવાનું મન થશે કે અંતરની શાંતિ પ્રાપ્ત કરવાનું મન થશે. તેઓ એક પ્રેમાળ ગૃહપતિ, પ્રેમાળ શિક્ષક, આચાર્ય કે ગૃહસ્થ હતા એવું કોઈ જાણશે? આપણી આસપાસ હજુ વડીલો બેઠા છે ત્યાં સુધીમાં તેમના વિશે કંઈક અમૂલ્ય એવું એકઠું કરી લેવા જેવું લાગે છે. તેઓ લોકપ્રશસ્તિ કે પ્રસિદ્ધિ ભૂખ્યા ન હતા એ વાત સાચી પણ વિદ્યાર્થીઓ, મિત્રો, સાથીઓ અને સ્વજનોના પ્રેમભૂખ્યા તો અવશ્ય હતા. તેમને મળનાર વ્યક્તિ પ્રસન્નતા પામતી એના કરતાં વધુ તો પોતે પ્રસન્નતા અનુભવતા એમ કહેવું એ વધુ વાજબી લેખાશે. હળવાફૂલ થવાનું એક સ્થળ એમના હૃદયકોણમાંથી અનુભવવા મળતું પછી ભલે તે કોઈ પણ વ્યક્તિ હોય. આવા એક નિજત્વ ભાવથી, આવા એક ઋણમુક્તિ ભાવથી મેં ભાઈ વિક્રમને આ કામના સાથી તરીકે લેવાનો વિચાર કર્યો. તેમણે મારી વાતને વધાવી લીધી ને માનસિક તૈયારી બતાવી. હું બળમાં આવ્યો. આ વાત પ્રથમ મેં પૂજ્ય બુચભાઈને કરી. તેઓને ખૂબ ગમ્યું. કામ કરવા જેવું છે,
એમ કહી પોતે જ્યાં જ્યાં ઉપયોગી થઈ શકે ત્યાં ઉપયોગી થવાની તૈયારી બતાવી. પછી તો એવું પણ નક્કી કર્યું કે આ સારા કામના પથદર્શક તેમને બનાવવા. અને એમની હયાતીમાં આ કામની પૂર્ણાહુતિ થાય તો વધુ સારું એમ માની, સ્વીકારી વર્તમાનપત્રોમાં એક પ્રેસનોટ આપી. લેખો આવવા લાગ્યા. ખૂબ સારો પ્રતિસાદ મળતો રહ્યો. આમ એક વિચારનો પાયો નક્કર બંધાતો રહ્યો. મારી અંગત લાગણી અને પ્રેરણાનો સ્રોત પૂજ્ય હંસામાડી રહ્યા છે. તેમની હયાતીમાં આ કામ કરી નાખવાની ધગશે મને દોડાવ્યો. બને તેટલી ઝડપી પ્રગતિ સાધવાનું નક્કી કર્યું, પણ કેટલાક મિત્રોના લેખો મોડા આવ્યા. સમયમર્યાદા આપેલી છતાં પોતાના અંગત કામોના રોકાણથી શિથિલતા આવતી ગઈ. પણ પત્રસંપર્ક મેં વધાર્યો. કેટલાક મિત્રો પાસે વારંવાર ઉઘરાણી થયા કરી. થોડા આગ્રહ અને હઠાગ્રહ સાથે પણ મને વધુ સારો પ્રતિસાદ મળતો ગયો. મુ. લક્ષ્મણભાઈ અને સ્નેહી રમેશભાઈ દવે પાસે તો મેં અધિકારને પ્રેમનું ત્રાગુ કરીને પણ કલમ વહેતી કરાવવાનું આદરેલું. આદરેલા અધૂરા નથી રહેતા એમ આ કામમાં પણ અનુભૂતિ થવા લાગી. મુ. લક્ષ્મણભાઈના પત્ની ઉજ્જબહેનને ઠપકો આપીને વિનંતીપત્ર લખ્યો કે આ માણસને તમે સમય આપશો ને મદદરૂપ થશો. તમારા વગર એ કામ નહીં થાય એવા હઠાગ્રહથી પણ આ કામને બળ મળતું રહ્યું છે. આવો જ હઠ રમેશ દવે પાસે મેં આદરેલો અને તે પણ પૂરો થયો. પૂજ્ય હંસામાડીએ લોકભારતીના અભ્યાસકાળ દરમિયાન વેકેશનમાં એકલતા સાલવા નથી દીધી. વેકેશન તેમના સાન્નિધ્યમાં ગાળવાનું મન થાય તેવો તેમનો માતૃભાવ હતો. ઉનાળાની શુષ્કતામાં પણ અહીં હૃદયની ભીનાશ મળ્યા કરતી, તેમ જ આવડિયાટનો વગડો, અને મોટા મોટા ભવનોની ભેંકારતામાં પણ નિર્ભીક શીતળતા તેમણે પ્રદાન કરી છે. જીવવા જેવા જીવનની એક તીર્થયાત્રાનું સુખ અહીં જ માણવા મળ્યું હતું. એ ભૂલાય તેમ નથી. જીવનને હરિયાળું બનાવવા તેમનો સૌથી મોટો ફાળો છે. તેમણે સૌની સાથે હસતા, બોલતા ને કિલ્લોલ કરતા શીખવ્યું. તેમને હું શે વિસરી શકું? મારા આ પુરુષાર્થમાં સાહિત્ય સારાંશ તૈયાર કરવામાં જિજ્ઞાસુ, અભ્યાસુ એવા મારા વહાલા વિદ્યાર્થી શ્રી આલાભાઈએ મને માગી મદદ કરી છે. એમણે ખૂબ રસથી પૂજી મૂળશંકરભાઈનું સાહસ સાહિત્ય વાંચી સારભાગ તૈયાર કરવાની કોશિશ કરી, મને હળવો બનાવ્યો છે. તેથી એમને પણ અહીં સ્મરણમાં લેતા આનંદ અનુભવું છું. બીજા મિત્ર બાલુભાઈ ધામી પણ ફૂલ નહીં તો ફૂલ પાંખડી આપી મદદરૂપ થયા તેનો સંતોષ વ્યક્ત કરું છું. અમે ઉત્સાહ અને ભાવનાથી વિવિધ લેખકોના લેખોનું સંપાદન તો કર્યું. 2-2.5 વર્ષના સતત પત્રસંપર્કથી ઘણું સાહિત્ય એકત્ર થયું. છપાવવાનો પ્રશ્ન આવ્યો. હવે શું કરવું? હું અને વિક્રમ રહ્યા નમૂડિયા. નાણાં વગરનો નાથીઓને નામે નાથાલાલ આવી સ્થિતિ અમારી થઈ. એટલે અમે આગોતરા ગ્રાહકની યોજના વિચારી, નાણાં અડધા ભેગા થાય તો સાહસ કરીએ એવું નક્કી કર્યું. પત્રિકાઓ છપાવી, ગ્રંથમાં શું છે તે છપાવ્યું. પહોંચ બુકો છપાવી. કામ શરૂ થયું. પણ પ્રકાશનનું શું? પૈસા વગર નાણાં વગર કોને મળવું? અને આવા વ્યક્તિલક્ષી સાહિત્યના વાચકો કેટલા? મૂળશંકરભાઈના મિત્રો, વિદ્યાર્થીઓ, ચાહકો, અને સ્વજનો વગેરેનો સમુદાય ઘણો બહોળો, પણ બધાના સરનામા ક્યાંથી પ્રાપ્ત કરવા? આ કામ ઘણો સમય માગી લે છતાં પૂરું થાય કે નહીં? અને થાય તો ક્યારે થાય? આ બધા પ્રશ્નોએ મૂંઝવ્યો. અહીં મૂંઝવણમાં દરેકને પોતાનો ઇષ્ટદેવ યાદ આવે. મને પણ ઈશ્વરનું સ્મરણ થયું. ઈશ્વરની મદદ માગી, મારી પ્રાર્થના સાંભળી, ઈશ્વરની મુલાકાત માગી. તેમને સમય નહોતો તેથી પત્ર સંપર્ક શરૂ થયો. ઈશ્વર એટલે મારો વહાલસોયો સખો ઈશ્વર પરમાર, જે દ્વારકાની બી.એડ. કોલેજમાં અધ્યાપક છે. તેમના પણ એક પ્રકાશક મિત્ર રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડારવાળા ગોપાલભાઈને તેમણે વાત કરી. ગોપાલભાઈ પણ ખરા નીકળ્યા. આ કામનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો. રૂબરૂ મુલાકાત માગી. મળ્યા. વાતચીત થઈ એટલે કહે, મૂળશંકરભાઈનું આ કામ થવું જોઈએ. હું માત્ર પ્રકાશક નથી પણ શિક્ષણ ચાહક છું. એટલે વ્યક્તિ પ્રત્યેના માનથી આ કામ હું કરી આપીશ. તમે પૈસાની ચિંતા ન કરશો. બોલો કેટલા ગ્રાહકો કરી શકશો?
અમે ઉત્સાહથી 500 કહી દીધા, અને એમણે કામ વધાવી લીધું. મારા ટાંટિયામાં જોર આવ્યું, એના કરતાં હૈયામાં હેમ પુરાયું. મને ઉજળો બનાવવાની ગોપાલભાઈની ઉદાર દૃષ્ટિને અભિનંદન તો આપું જ, પણ એથીએ વિશેષ ગુરુભક્તિની કિંમત પૈસાથી પર જઈને હૃદયના ભાવોનું મૂલ્ય આંકી લીધું. આવા એક અનજાન છતાં ઈશ્વરના ભક્તનો મને પરચો થયો. હૃદય અતિ પુલકિત થઈ ગયું. ઈશ્વર પરમાર અને ગોપાલભાઈએ મારા ઉત્સાહને વધાવી લીધો. જાનમે જાન આ ગઈ. બંને સન્મિત્રોને મારા લાખ લાખ અભિનંદન. તેમનો હું સૌથી મોટો ઋણી બન્યો છું. ઈશ્વર જ મને ઋણ મુક્તિમાંથી બહાર કાઢી આત્માનંદ આપશે એવી શ્રદ્ધા છે. ભગીરથ કાર્યના સાથી બની મને જે ઉત્સાહ અને પ્રેરણા આ મિત્રોએ આપી છે તે હું કદીએ ભૂલી શકીશ નહીં. આ બંને મિત્રોનો હું આભાર માનું એટલો ઓછો છે. આભારનો ભાર ઝીલી શકે એવા શબ્દોથી પર એવો આત્મભાવ રજૂ કરતા હું આનંદ અનુભવું છું. પૂજ્ય મૂળશંકરભાઈને ગુજરાતની પ્રજામાંથી 10 જણા ખરા અર્થમાં વાંચશે તોય આ કામ ઉગી નીકળ્યું છે એમ માનીશું. અમારા આ પુરુષાર્થના જે મિત્રો, વડીલો સહભાગી બન્યા છે તેમને અમારા આનંદની લાગણીઓના વાયુમંડળમાં સમાવી લેતા પ્રસન્નતા અનુભવીએ છીએ. આ પુસ્તકના આગોતરા ગ્રાહકો નોંધી જેમણે નિસ્વાર્થ યજ્ઞકાર્યમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી ઋણ મુક્તિનો આનંદ માણ્યો છે તેમનો આભાર માનતા હળવાશ અનુભવીએ છીએ. ઘરમાં ટક કર્યા વગર આ યજ્ઞકાર્યમાં વધુને વધુ સમય આપવાની ઉદારતા અને પૂજ્ય માડી અને પૂજ્ય ભાઈ સાથેના દીકરી જેવા લગાવથી જેણે આ કામમાં સતત ઉત્સાહ વધાર્યા કર્યોને કામ જલ્દી પૂરું કરવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ મદદમાં રહી ઉત્સાહ ઘટવા ન દીધો તેવા સહસાથી લલિતાબહેન નાકરાણીને પણ અભિનંદન આપું તો અનુચિત નહીં જ ગણાય. છેલ્લે આ યશકાર્યમાં આગોતરા ગ્રાહકો નોંધાવવાની જે નિષ્ઠાપૂર્વકની સેવા આપી છે તેવા મારા અંગત મિત્રો, શ્રી વિનોદભાઈ માંગુકિયા, શ્રી ભરતભાઈ ભટ્ટ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી રમેશભાઈ સંઘવી, શ્રી મનુભાઈ શાહ, શ્રી કોકિલાબહેન વ્યાસ, શ્રી જીવણભાઈ પટેલ, શ્રી પ્રેમશંકરભાઈ રાજ્યગુરુ, શ્રી બુદ્ધિધન ત્રિવેદી વગેરે અનામી મિત્રોનો પણ ખૂબ ઋણી છું. આ સિવાય સુરેન્દ્રનગર પીપલ્સ બેંક તથા ગુલાબચંદ રાઘવજીની પેઢીએ સુરેન્દ્ર શહેરની શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર લાઇબ્રેરીઓ સુધી આ ગ્રંથને પહોંચાડવાની જે ઉદારતા બતાવી છે તેનો પણ હું ખૂબ ઋણી છું. સૌને દિલથી આભાર માનતા આનંદ અનુભવું છું. આ યજ્ઞકાર્યમાં જેમણે મદદ કરી છે તે તમામ મિત્રોનો ખૂબ આભારી છું. ભાઈ તીર્થ સમા આ મધર મૂળશંકરના હોઠ નહીં પણ હૈયું બોલે છે અને મંગલમૂર્તિ માતા જેવી શીતળ, માનવ્યની ઘટાદાર છાયામાં ગૃહપતિત્વનું પ્રતિનિધાન કરતા એ ઉત્તમ, બાલવત્સલ સાચા શિક્ષકે ખરે જ સૌહાર્દના સાધક અને સિંપથી ચિકિત્સક બની સંસ્કૃતિનું રખેવાળું કર્યું છે ને એક સાચા માનવીથી પણ અદકું જીવન જીવી માણ્યું અને અંતે આપણા વચ્ચેથી આવું એક તીર્થ જાણે અચાનક હણાઈ ગયું. માં, બાપ, વડીલ ને ગુરુજી જે કહો તે સૌ સમાયા એકમાં. ભાઈ સૌ કહે, સખા, વડીલ, સ્વજન, મિત્ર, માડીને પુત્રબાળ, મૂળ શંકરની જટા તણું ઝરણું વહે એ જ ગંગોત્રી, કરે શીતલ, શાંત, તપ્ત, ભગ્ન હૃદયને, એ જ ભાઈ ને એ જ માઈ, બસ એ જ ભાઈ, હિરજીભાઈ નાકરાણી.